જય દ્વારકાધીશ વાલા મિત્રોને આપણે પહોંચી ગયા છીએ સરમત પાટીએ જામનગર રોડ ઉપર હાઈવે ઉપર જે જામનગર દ્વારકા હાઈવે છે ને ત્યાં સરમત પાટિયું કહેવાય ત્યાં મા આશાપુરા ગ્રુપ જે ઇકો ચલાવતા બધાય મિત્રોએ સરસ મજાની સેવા કેમ્પ કરે છે છેલ્લા ઘણા વર્ષોથી તો આપણે એમને જ મળીએ જય દ્વારકાધીશ હવે આપણે કેટલા વર્ષથી આ કેમ્પ કરીએ પહેલા તો તમારા ગ્રુપનું નામ જણાવી દો અમારા ગ્રુપનું નામ મા આશાપુરા ગ્રુપ રાજકોટ તથા જામનગર ચાલતે તમામ ગાડીવાળા ભાઈઓ તથા અમારા મિત્ર સર્કલ તરફથી આ છેલ્લા પાંચમા વર્ષથી અમારું આયોજન છે 7 વર્ષથી અમે માતાના મઢ આયોજન કરીએ છીએ પદયાત્રી કેમ્પ તે અમે ચાલતા પદયાત્રી 7 વર્ષ ત્યાં છે 5મું વર્ષ અમારું છે અહીંયા છે સરમત પાટી અમારું પહેલા વર્ષ આ વર્ષથી અમારું આયોજન છે 4 વર્ષ અમે વસાઈ આમરાના પાટિયા રણજીતસિંહ બાપુની વાડી અમે આયોજન કરતા બરાબર ઈ આયોજન અમારે જગ્યા જરાક ટૂંકી પડતી આ મોટી જગ્યા અમે આ વર્ષથી પાસ કરી બરાબર અને મેનુ આજ હોય લાઈવ સ્ટ્રીમ ઢોકળા હોય મેનુ દરેક વખતે અલગ હોય છે સ્ટીમ ઢોકળા હોય પછી ઘોરવું હોય લચ્છી હોય રગડો હોય પાઉંભાજી હોય કોઈ વાર અમારે ભજીયાનું આયોજન હોય દરેક વખતે મેનુ અલગ અલગ અંદાજિત અત્યારે ઢોકળાનો પ્રસાદ ચાલુ છે લાઈવ તો અંદાજિત કેટલા કિલોનું ખીરું વપરાતું હશે અંદાજે હું માનું તો 600 થી 650 કિલોનું કિલો એટલે અંદાજે માનું કે 5 થી 6000 માણસોને ઢોકળાનો પ્રસાદ ભાગે આવે એટલું અમારું આયોજન છે બહુ સરસ આયોજન કરો છો તમામ મિત્રોને મારા જય દ્વારકાધીશ ખરેખર મિત્રો આ ખરેખર સેવા કરવીને આજે પૈસા હોય આ તો બધા યુવાનો પોતે મહેનત કરી અને આ સરસ મજાનું કાર્ય કરે છે છેલ્લા 5 વર્ષથી સરમત પાટીએ અને ઇકોના બધા મિત્રો છે જે પોતે ઇકો ડ્રાઈવ કરે છે ખરેખર રાજકોટ જામનગરના પટ્ટામાં હલાવે તમે ઘણીવાર આ લોકોની ગાડીમાંય બેઠા હશો તો ખરેખર સલામ છે આ બધા મિત્રોને તમે આ વિડીયો કયા જિલ્લામાં જોવો છો કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ લખતા જાજો અને પૂરેપૂરો વિડીયો જોજો આવજો